અંકલેશ્વરના નવા બોરબાટા ગામની હદમાં આવેલ શ્રીનાથજી સોસાયટીના બંધ મકાનને ધોળા દિવસે તસ્કરોએ નિશાન બનાવી 4.95 લાખની ચોરી કરીને ફરાર થઈ જતા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે। પોલીસ માટે પડકારજનક આ ચોરીમાં ચોરો સુધી પહોંચવા માટે પોલીસ પર મથામણ કરી રહી છે। અંકલેશ્વરના નવા બોરબાટા ગામની હદમાં આવેલ સોસાયટીમાં આવેલ બંધ મકાનમાં ધોળા દિવસે તસ્કરોએ પાછળના બેડરૂમની બારીની લોખંડની ગ્રીલ તોડી હાથફેરો કરીને પલાયન થઈ ગયા હતા। નવા બોરબાટા ગામના શ્રીનાથજી સોસાયટીમાં રહેતા જયેશભાઈ આહિરના બંધ મકાનમાં અજાણ્યા તસ્કરોએ સોના ચાંદીના દાગીના તેમજ રોકડા મળીને અંદાજે ₹5 લાખના મત્તાની ચોરીને અંજામ આપ્યો હતો। અંકલેશ્વર JIDCમાં હોસ્પિટલમાં નોકરી કરતા જયેશભાઈ આહિર ગતરોજ સવારે ફરજ ઉપર ગયા હતા। બાદમાં તેમના ધર્મપત્ની તોરલ આહિર તેમની માતાને હોસ્પિટલમાં સારવાર ચાલતી હોય ત્યાં તબીબી તપાસ અર્થે 12 વાગે લઈ ગયા હતા। જે દરમિયાન ઘર બંધ કરીને ગયા હોય તે દરમિયાન 3 વાગ્યા સુધીના સમયગાળામાં તસ્કરોએ મકાનના પાછલા બેડરૂમની બારીની લોખંડની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરી તોડી તેમાં મૂકેલ સોના ચાંદીના દાગીના જેનો કુલ વજન 6.5 તોલા જેની કુલ કિંમત ₹4,55,000 તથા રોકડા ₹40,000 મળીને કુલ ₹4,95,000 ના મત્તાની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા। આ અંગે જયેશભાઈ આહિરે ચોરી થયાની જાણ થતા જ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો દર્જ કરી તસ્કરોનું પગેરું શોધવાની કવાયત હાથ ધરી હતી। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના PI સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ચોરી અંગેની જાણકારી મેળવવા માટે સ્થળ ઉપર નિરીક્ષણ કર્યું હતું। ધોળા દિવસે ચોરી થતા પોલીસ માટે પડકારરૂપ હોય પોલીસ પણ આ ગુનાને ડિટેક્ટ કરવા માટે ભારે મથામણ કરી રહી છે। મારું નામ જયેશભાઈ કુશાલભાઈ આહિર, રહેવાનું મારે શ્રીનાથ પાર્ક B52। કાલે લગભગ 24 તારીખના રોજ અમારા ઘરેથી લગભગ 12:30 થી 3 ની વચ્ચે ચોરી થયેલ છે। એમાં લગભગ 4:30-5 જેવું કંઈક સામાન લઈ ગયા છે। એ લગભગ સેટ છે, હાથમાં કરવાની એ છે, બંગડીઓ છે, વીંટી છે અને કેશ લગભગ 40,000 જેવી હતી। પોલીસ ફરિયાદ કરેલ છે, પોલીસ તપાસ કરી રહી છે અત્યારે।